જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આમ તો તમે સુખડી તો ઘણીવાર ખાધી હશે, પણ આવા પ્રકારની સુખડી મતલબ કે માતર તમે પ્રસાદમાં ખાધી હશે, મતલબ કે ઘરે પણ બનતી હશે તો ઘણીવાર ખાધી હશે। પણ શું તમે પાણી રેડેલી ક્યારે સુખડી ખાધી છે? ક્યારે ટેસ્ટ કરી છે? ઘણા બધા લોકો હોય છે જે દૂધમાંથી બનેલી પણ ખાતા હોય છે, પણ આજે હું તમારા માટે એક એવી મસ્ત મજાની સુખડીની રેસીપી લઈને આવી છું, મતલબ કે દેશી ભાષામાં માતર। તો વિડીયો બહુ જ જોરદાર બનવાનો છે, તો પહેલેથી જ તમારી ફેમિલી સાથે શેર કરી દેજો, જેથી તમે એમના ઘરે જાઓ તો એ પણ તમને બનાવીને ખવડાવે। તો મોડું કર્યા વિના આપણે રેસીપી તો જોઈએ છીએ, પણ પહેલાં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી આજની જે રેસીપી છે બહુ જ મસ્ત બનવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું તો ચૂકતા જ નહીં। તો ચલીએ શરૂ કરતે हैं। સૌથી પહેલાં આપણે ગોળને સારી રીતે ઝીણો ઝીણો કાપી દેવાનો છે, જેથી પેટ આવવામાં સરળતા રહે। તો આવી રીતે મેં જલ્દીથી ગોળને સારી રીતે સુધારી દીધો છે અને ઝીણા ઝીણા કટ કરી દીધો છે। જોવો, મોટા મોટા ટુકડાઓ હશે ને તો તેને ગળવામાં વાર થશે। પછી મેં થોડું તપેલું ગરમ કરી દીધું હતું અને પછી એમાં ઘી રેડી દીધું હતું। તમારે ક્વોન્ટિટી મુજબ ઘી રેડવાનું છે, એટલે મેં આટલું ઘી રેડ્યું છે અને ઘીને થોડીક વાર ગરમ થવા દીધું છે અને પછી અંદર ગોળ એડ કરી દીધો છે। ગોળને હલાવતા રહેવાનું, નહીતર એક બાજુએથી ગોળ દાજી જવાની શક્યતા રહે છે। તો એટલે જ્યાં સુધી પેત આવતી રહી છે ત્યાં સુધી મેં ગોળને હલાવી જ રાખ્યો છે। જોવો, આ ગોળ ઉપસવાનું ચાલુ થઈ ગયું છે। ગોળ ગરમ થઈ ગયો હતો ત્યારે મેં એના ટુકડાઓને ભાગવા માટે ફ્લેમ ધીમી કરી દીધી છે અને સારી રીતે ગોળને ક્રશ કરી દીધો છે। જોવો, હવે આપણી પેચ છે એ સારી રીતે પ્લેન થઈ ગઈ છે એક જેવી, એટલે હવે આપણે ફ્લેમને ફૂલ કરી દઈશું। આપણી પેત આવી ગઈ ત્યારે મેં એમાં થોડુંક પાણી એડ કરી દીધું છે, જેથી આપણી જે માતર છે ને એ સોફ્ટ બનશે અને મોઢામાં જતા જ ઓગળી જશે એવી મસ્ત મજાની બનશે। પછી જ્યારે પેત આવી ગઈ, પાણી રેડાઈ ગયું, ત્યારે પછી મેં એની અંદર લોટ મતલબ કે એડ કરી દીધો છે અને લોટ ધીરે ધીરે એડ કરવાનો, જેથી એકદમ ના થઈ જાય અને આપણી સુખડી બગડી ના જાય। એટલે મેં માપ અનુસાર તેમાં એડ કરી દીધો છે અને પછી મેં ફરીથી થોડો આની અંદર લોટ એડ કર્યો હતો, જેથી આપણી જે માતર છે એ સ્મૂથ થઈ જાય અને ખાવામાં પણ મસ્ત અને ટેસ્ટી લાગે। જો અહીંયા હલાવતું રહેવાનું છે અને ઘી છોડવા લાગ્યું હતું તપેલામાં, એટલે મેં પછી એને ઉતારી લીધું છે। બ્રાઉન કલર જેવું થઈ જાય એટલે આપણે નીચે ઉતારી દેવાનું છે। પછી મેં આને એક ઢાંકણામાં લઈ લીધું છે અને તેને સારી રીતે આપણે સેટ કરી દઈશું। આની અંદર ઘી આવે છે એટલે ચોંટવાની તો શક્યતા આમ તો નહીં જ રહે। જો કેવી મસ્ત મજાની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। જુઓ છે ને, બાકી ઉપરથી કેવું ઘી છૂટવા માંડ્યું। અમુક લોકો હોય છે જે વધારે લોટ નાખે છે તો તેમની માતર સારી નથી બનતી અથવા થોડીક ભૂરભૂરી બને છે, પણ આ મસ્ત સેટ થઈ ગઈ છે અને હું તમને એને ચાખીને પણ બતાવું છું કે આપણી માતર કેવી બની છે। જોવો, પહેલા તો તમે એનો શેપ જોઈ લો। જો, ગરમ ગરમ ખાવાની પણ આટલી મજા આવે, ઠંડી ખાવાની પણ આટલી જ મજા આવે। જોવો, આ ગરમ હતી, જો કેવી મસ્ત મજાની છે, છૂટી પડી જાય ને એવી જ છે। જોવો છે ને, મસ્ત મજાની આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। જોવો કેટલી સોફ્ટ બની છે ને, બહુ જ મસ્ત બની છે, તમે જોઈ શકો છો। આના જો તમે પેડા બનાવતા ઈચ્છતા હો અથવા તો લાડુ, તો પણ તમે બનાવી શકો છો। આમ તો આને એવા પીસીસમાં જ ખવાય છે, પણ તોય જોવો કેવી લાગી આજની રેસીપી। જો પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આવી જ મસ્ત મજાની રેસીપીઓ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મળીશું આવા નવા વિડીયો સાથે।
ત્યાર સુધી મસ્ત મજાનું બનાવીને ખાતા રહો, ખુશ રહો અને હસતા રહો. જય